વહેલી સવારે ડોક્ટરના ઘરમાં આગ ભભૂકી 6 લોકોના રેસ્ક્યુ કરાયું। ભાવનગર શહેરના ટીવી કેન્દ્ર પાસે આવેલ એક રહેણાંકી મકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવ અંગે ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ ફાયર વિભાગમાં ફોન દ્વારા માહિતી આપી હતી કે શહેરના ટીવી કેન્દ્ર પાસે રહેતા ડોક્ટરના રહેણાંકી મકાનમાં સવારે 5:30 વાગ્યા આસપાસ મકાનમાં આગ લાગી હતી। તાત્કાલિક ફાયર બ્રિગેડ કાફલો દોડી ગયો હતો અને ફાયર ઘરમાં રહેતા ડોક્ટર પરિવારના 6 સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગે 3 ગાડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડે 1.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। આ આગમાં સામાન્ય ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જોકે આ આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાઈ ન હતી। કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, ભાવનગર। 5:26 ફાયર કોલ આવેલો કે ભાઈ ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં આગ લાગેલ છે। ડોક્ટર ચંદન નરવાણીના મકાનમાં આગ લાગેલ છે એવી જાણ થયેલી, જેને ધ્યાને લઈને તુરંત સંસ્કાર મંડળની ટીમ, અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી, એમાંથી સંસ્કાર મંડળવાળી ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ। 4 મિનિટમાં રિસ્પોન્સ ટીમ પહોંચી ગયેલી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરીને ઉપરના માળે જે ફસાયેલા 6 માણસોને અમે જીવિત બહાર કાઢેલ। 5 માણસોને સરટી હોસ્પિટલ અને 1 માણસને HCGમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે। કારણ જાણવા મળેલ નથી, અત્યારે એ તપાસનો વિષય છે। શોર્ટ સર્કિટ હોય કે કઈ ફટાકડાની હિસાબે હોય, કઈ એવો તપાસનો વિષય છે। ઉપર 6 જણા હતા, એમાં 3 મહેમાનો હતા અને 3 મકાનના ઓનરો હતા।